જય માતાજી મિત્રો, તમને જણાવવા માંગુ છું કે હમણાં જમાં ચાલતા 2025ના તાજા વિવાદમાં કીર્તિ પટેલ અને આપણા એવા ભગવાન શ્રી ખજૂરભાઈ સમક્ષ જે કીર્તિ પટેલના લગાવેલા જે દાવા છે, તમામ દાવાઓ મિત્રો ખોટા પડ્યા છે. એના કેટલા એક દાવો બી એનો સાચો નથી પડ્યો. આપણે જે જગ્યાએ એના કહેવા પ્રમાણે કીધું કે આ કર્યું ખજૂરભાઈ, આ કર્યું, એ જગ્યાએ આપણા લાલાભાઈ આહિર જઈને એ વસ્તુને વાકેફ કર્યું છે લોકો સુધી. મિત્રો, એક પટેલ સમાજનો દીકરો હોવાના છતાં હું એક વાત જણાવવા માંગુ છું તમને કે અમારી સમાજ કીર્તિ પટેલના સાથે નથી અને 100% નથી. અરે અમારી સમાજની 18 વરણમાં કોઈ એવી સમાજ નહીં હોય કે જે કીર્તિ પટેલને સાથ આપતી હશે. કીર્તિ પટેલને ખુદના એના મા બાપ સાથ નથી આપતા. મિત્રો, એ માણસ, જે માણસને પ્રગતિ મળતી હોય ને મિત્રો, વાત શું હતી? તેલની. ખજૂરભાઈએ પોતાનો તેલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો આ માણસને છે ને જલન થઈ અને અમુક પ્રકારની કંપનીઓના દ્વારા કીર્તિ પટેલ નામની એક કુઈત્રી માર્કેટમાં છોડવામાં આવી. હા મિત્રો, કીર્તિ પટેલ નામની એક કુઈત્રી છે ને માર્કેટમાં છોડવા આવી, જે માણસ એટલા ઊંચા દરજા ઉપર છે, ગરીબોનો મસીહા છે, ગરીબોની સેવા કરે છે, ગરીબો માટે 345 ઘર બનાવ્યા છે. એ માણસ ઉપર એવા આરોપો નંખીને એને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. હા મિત્રો, એને કોશિશ કરી, બટ એનો સાથ સહકાર આપવા માટે ગુજરાતનું એક સોયકરું નથી ઊભું થયું. હા કીર્તિ પટેલ, તને જ કહેવામાં આવે છે કે તું જ્યારે આ પ્રોસેસમાં પડી, ખજૂરભાઈ સામે વિવાદમાં પડી, એ વખતે તને સપોર્ટ કરનાર અગર તું ખરી 5 માણસ તારા લાઈવમાં બતાવી દે ને તો અમે 18 આલમના માણસો તારી સાથે છીએ. અરે પ્રૂફ નથી જોતું તારી સાથે, ખાલી તું 5 માણસ તારી લાઈવમાં બતાવે ને તારી લાઈફમાં રહેવા માટે 5 માણસ રેડી થાય ને તો 18 આલમ તારી સાથે છે. કીર્તિ પટેલ, જેના ઉપર તું આરોપ ઉછાળે છે ને, એ માણસ ગરીબો માટે આદે બી ભગવાન છે અને કાલે બી ભગવાન જ રહેવાનો છે. મિત્રો, જે માણસને પોતાના ઘરનું સંડાસ બાથરૂમ કરવું ના ફાવતું હોય ને, એ પારકા માણસોના ઘર બનાવવાની વાતો કરે છે. ગઈકાલે જ તે મિત્રો લાલાભાઈ એમના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર છે ને એક રેકોર્ડિંગ બહાર પાડ્યું. તેમાં કીર્તિ પટેલ એમ કહેતા હતા કે હું મને પૈસા દઈ દે ને, લેની દેની મારી આપી દે ને તો હું બધું પતાવટ કરી દઉં. અરે કીર્તિ, તને 10 રૂપિયા શું, 150 રૂપિયા, 100 રૂપિયાની નોટ ના આપીએ સાલી કુઈત્રી. તું સમાજની થઈને છે ને સમાજ બદનામ કરે છે. મિત્રો, હું નથી માનતો કે મારા પટેલ સમાજની છોકરી આવા વેહ કરે, નાગી થઈને ડિસ્કા કરે. આવું છે ને કામ મિત્રો સમજો છો ને કેવા માણસો કરે. આ છે ને ભાઈ ગુજરાત, આનું તો હું માનું છું ને મિત્રો, બધા જ લોકો સાથે મળો અને ગુજરાતની બારે કાઢવા કચરો. હું આને મારા સમાજની નથી ગણતો, કોઈ માણસ એને આપણી નથી ગણતો. એ એવી કુઈત્રી છે ને જે હડકવા જાગ્યા પછીનો જે રોગ હોય ને એ એને લાગ્યો છે. કીર્તિ, તને ઓપન ચેલેન્જ આપવામાં આવે છે કે અગર તું હાથી માનવા માંગતી હોય ને, અમારે નથી જોતા પ્રૂફ. 10 દિવસ તો મિત્રો આને એમ કીધું હું કાલે પ્રૂફ આપું, પ્રમદી પ્રૂફ આપું, પેલદી પ્રૂફ આપું. અલી કુઈત્રી, તારાથી ભાગ્યો વાળ નહીં તૂટે ખજૂરભાઈનો. બીજી વસ્તુ તમને ચોખ્ખી ચોખવટ કરીને કહી દઈશું કે કીર્તિ પટેલ એના પૈસામાં અગર 5 ગરીબોના ઘર યા સંડાસ બાથરૂમ બી બનાવી લે ને મિત્રો, તો આપણે છે ને એની સમક્ષ અને એની સાથે થઈ જવું છે. મિત્રો, એની તેવડ છે ને એક ગરીબને ખાલી છે ને એક 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કેટ ખવડાવવાની તેવડ નથી. એના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જે હજારો પોસ્ટો કરેલી છે ને મિત્રો, એમાં એક પોસ્ટમાં બીજો ગરીબની સેવા કરેલી હોય ને તો આપણે આપણી 18 આલમ એની સાથે છીએ. હા મિત્રો, એ જ કૂતરી જે તમને છે ને વાયદે છે ને 11 વાગે લાઈવ આવું છું, હું આ કરી નાખીશ, પ્રૂફ બતાવી દઈશ. આપણા એવા સારા માણસો લાલાભાઈ આહિર, ખજૂરભાઈ, તરુણ જાનીભાઈ એમને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે. મિત્રો, જે માણસ ગરીબની સેવા કરે ને એની સાથે છે ને આદેની જ્યાં સુધી આપણામાં જીવ રહે ને ત્યાં સુધી રહેવું પડે. મિત્રો, ગુજરાતનો એવો કોઈ માણસ એવો નથી જે પોતાનું ના વિચારીને બીજા ગરીબોનું વિચારીને જે દિવસથી મોડીને એને આ કામ ચાલુ કર્યું ને ગરીબોના મકાન બનાવવાનું, એ દિવસથી લઈને અત્યાર સુધી એ ગરીબોના મકાન બનાવે છે. રાતે ત્યાં જગ્યા ઉપર રોકાઈને મજૂરી કરવાની, ઢેબા ઈટો ચણતર કરીને મિત્રો એના સોશિયલ મીડિયામાં છે ને અપલોડ કરે છે. કેમ ના કરે? તું બી કર. તું ગરીબોના મકાન બનાવ, વિડીયો અપલોડ કર, તું 25 લાખ કમાય. એવા દાવા મૂકે છે કે મિત્રો 5 લાખ રૂપિયામાં છે ને ગરીબોનું મકાન બનાવીને ખજૂરભાઈ છે ને આપણે 25 લાખ કમાય છે. એવા તો એ કૂતરીના દાવા છે. હવે કૂતરીને એક સમજાવવા માંગુ છું કે 5 લાખ રૂપિયામાં છે ને એક સિમ્પલ ઢોરાઓનું ગાય ભેંસ માટેનો તબેલો નથી બનતો, નાનકડો એવો. તો તું 5 લાખમાં કઈ કુરા મકાનની વાત કરે છે ને? 1000 તો 5 લાખમાં બનતું હોય તો તું તારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર 5 લાખમાં મકાન ગરીબને બનાવીને આપીને તારે વિડીયો અપલોડ કર અને ગરીબોના મકાનો બનાવ, અમે તારી સાથે છીએ. બટ આ જે છે ને ગાળો, અપદ્ર ભાષા અને કુઈત્રીની જેમ રોજ 11 વાગે આવીને ફસવાનું ચાલુ કરીશ ને તો એક દિવસ તને ગુજરાત બારે ગુજરાત કાઢશે.
બાકી તારા કહેવાથી ખજૂરભાઈને કે એવા કોઈ પણ માણસને ઠેસ પહોંચશે ને તો કીર્તિ હજી સુધી તને છે ને ભોળો માણસ જ સામે ધક્યો છે. જે ખજૂરભાઈ તને ગતું જવાબ આપવા જ નહીં માંગતો, કેમ કે એને ખબર છે કે હું આ વાત વિવાદમાં પડીશ તો એક ગરીબનું મકાન ઓછું બનશે. એ કીર્તિ તને જ સમજાવું છું, તારાથી થાય તો મકાનને એક ખાલી સંડાસ બાથરૂમ બનાવીને અમને બતાવે ને તો અમે માની લઈએ કે આ કીર્તિ ખરી. બાકી હું તો કહીશ કે કીર્તિ તો કુઈત્રી છે ને કુઈત્રી છે. એ સોશિયલ મીડિયાના અકાઉન્ટ ઉપર ભસવાથી કાંઈ નહીં થાય. બાકી ગુજરાતની લોકલ પબ્લિકની વચ્ચે ઉભા રહીને ખજૂરભાઈ ઉપર આરોપ લગાવી બતાવતો તને હું એક સાચી છે ને સોશિયલ મીડિયામાં તું શીખ આપે એવું ગણશો. અમે બજારમાં આવી 10 માણસોના ટોળા વચ્ચે ખજૂરભાઈની કાપણી કરીને કે કોઈ પણ માણસની કાપણી કરીને વતા 4 દિવાલની અંદર તો કુઈત્રાય ભસે કુઈત્રાય. કીર્તિ આટલું જ કહેવા માંગુ છું કે મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરજો અને કરતા જ રહેજો. સાંભળો, ખજૂરભાઈ ભગવાન છે, રહેશે ને રહેવાનો. અને મિત્રો આના જેવી કુઈત્રીઓ છે ને માર્કેટમાં બહુ ફસે છે. ક્રિસા, કીર્તિ, ભાઈ એવા ઘણા મતલબ યંત્રો અને પ્રાણી સંગ્રહાલયના માણસો છે ને આપણને ખબર છે, બટ બીજા લોકોનું નામ લઈને અમને બદનામ કરવા નથી માંગતો. સો કોઈને ખોટું લાગ્યું ને મિત્ર આપણી વાતથી તો મને માફ કરજો. બટ કીર્તિ તને તો વળતી કહેવા માંગુ છું કે તું ગરીબોના મકાન બનાય ને તેથી અમે તને માનશું. ખજૂરભાઈએ છે ને 345 ઘર બનાવ્યા છે ને કીર્તિ, તું ખાલી 45 કે 5 ઘર બનાય, 5 ઘર તો તને ઘણું સાચી.